અર્થ રોગ અને દુઃખનું કારણ દરિદ્રતા અને ગરીબી હોય છે. હવે આ ગરીબીને દૂર કરવા માટે, જેને તનની ગરીબી કહેવામાં આવે છે, એટલે રોગિષ્ટ શરીર હોય, ઘરમાં ક્લેશ રહેતો હોય, જ્યાં રોગ હોય ત્યાં ક્લેશ રહેતો જ હોય છે. તો રોગમુક્ત શરીર રાખવા માટે, તનની દરિદ્રતા દૂર કરવા માટે ખૂબ જ સરળ એક ઉપાય છે. તે ઘરના દરેક વ્યક્તિ કરવો જોઈએ. સવારે વહેલા નાહી ધોઈને તૈયાર થવાનું, પોતાના ઈષ્ટદેવ આગળ પ્રાર્થના કરવાની, ખીર બનાવવાની, ઘરમાં ખીરમાં ઘી, બિલ્લીપત્રનું ચૂર્ણ અને મધ મિશ્રિત કરવાના અને તે પ્રસાદ માતાજીને ધરવાનો, પોતાના કુળદેવને, અને પછી તે પ્રસાદ ઘરના દરેક વ્યક્તિએ લેવાનો. રોજ આ રીતે કરવાનું. રોજ ડેલી પ્રસાદ ધર્યા પછી એક વાટકી આ ખીરનું સેવન કરવું જોઈએ. તો તે કરવાથી તનની દરિદ્રતા દૂર થતી હોય છે. અને સાથે સાથે ધનની દરિદ્રતા દૂર કરવા માટે, ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થાય તે માટે રોજ સવારે અથવા કોઈ શુભ દિવસે, ખાસ કરીને કોઈ શુક્રવાર હોય, ગુરુવાર હોય, ગુરુ પુષ્ય નક્ષત્ર હોય, શુક્રવારને પુષ્ય નક્ષત્ર હોય, સોમવારને પુષ્ય નક્ષત્ર હોય, તો આવા દિવસે હસ્ત નક્ષત્ર પણ હોય, પુનર્વસુ નક્ષત્ર હોય અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હોય. આ નક્ષત્ર અને શુક્રવાર, ગુરુવાર, સોમવાર ને બુધવાર હોય એવા દિવસે દિવસ પસંદ કરવો જોઈએ. અને તે દિવસે ઘરમાં માતાની સ્થાપના કરીને, લક્ષ્મીજીની ઉપાસના કરીને શ્રી સુતકમના 1000 પાઠની આહુતિ આપવી જોઈએ. આહુતિમાં બિલ્લાનું ચૂર્ણ, બિલીપત્ર અને ઘી આનાથી આહુતિ આપવી જોઈએ. અને ધારો કે તે ન હોય તો ગૂગલથી પણ આહુતિ આપી શકાય. તો ગૂગલથી આહુતિ અપાય. બિલીપત્ર અને ઘી મિશ્રિત કરીથી 1000 આહુતિ શ્રી સુતકમના પાઠની આપવી જોઈએ. અને એ કરવાથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી હોય છે. અને ધારો કે 1000 શ્રી સુતકમના પાઠ ન કરી શકાય તો ઓમ હ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ હ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રની 1000 આહુતિ આપવી જોઈએ. આમ કરવાથી, આ રીતે કરવાથી ઘરમાં લક્ષ્મીજીનો વાસ થતો હોય છે. ખાસ કોઈ દિવસ પસંદ કરવો જોઈએ. ખાસ કરીને ધારો કે અત્યારે આ વૈશાખ મહિનોનો આખો મહિનો મહાલક્ષ્મીજી ઉપાસના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શુક્રવાર હોય તો આ વખતે શુક્રવાર 24 તારીખે છે અને તે દિવસે પુષ્ય નક્ષત્ર પણ છે. પુષ્ય નક્ષત્ર ને શુક્રવાર હોય ત્યારે મહાલક્ષ્મીજીની ઉપાસના કરવામાં આવે તો તેનું શ્રેષ્ઠ ફળ મળતું હોય છે. તો આ 24 તારીખે મહાઅષ્ટમી પણ છે, પુષ્ય નક્ષત્ર પણ છે અને શુક્રવાર છે અને વૈશાખ મહિનો છે. તો તે દિવસે મહાલક્ષ્મીજીને 1000 શ્રી સુતકમના પાઠની આહુતિ આપવી જોઈએ. બિલ્લાનું ચૂર્ણ, બિલીપત્ર અને ઘી અથવા ગૂગલથી. શ્રી સુતકમના પાઠની જગ્યાએ મહાલક્ષ્મીજીના મંત્રના પણ આહુતિ આપી શકાય. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થતો હોય છે અને તન, મન અને ધનની પ્રાપ્તિ થતી હોય છે. તનની દરિદ્રતા દૂર કરવાનો ઉપાય જે છે ખીર લેવાનો, તે ધનની દરિદ્રતા દૂર કરવાનો ઉપાય છે તે મહાલક્ષ્મીજીની આહુતિ સાથે ઉપાસના કરવાથી.